ओम विश्वानि देव सवितर्दुरितानि पराशुव यत भद्रम तन्न आसुव। हे परम पिता परमात्मा, हे दयाळु, हे कृपाळु, તું એવી કૃપા કર કે મારી અંદર રહેલા દુર્ગુણ દુર્વ્યસનો જેનાથી મને નુકસાન થાય એવા બધા જ દુર્ગુણોને મારાથી કોષો દૂર કરી દે। અને હે દયાળુ, જેનાથી મારું કલ્યાણ થાય, જેનાથી મારી આત્મિક ઉન્નતિ થાય એવા સદ્ગુણોથી તું મને ભરી દે। ઓમ। આપણે વૈદિક મહાસભા દ્વારા વેદ વિશે ચિંતન કરવા બધા એકત્રિત થયા છીએ। આ ચિંતન શિબિરનું 8મું સેશન છે। 7 સેશન આપણે પૂરા કર્યા અને આજે 8મું સેશન છે। 7 સેશનની અંદરમાં પરમાત્મા, જીવાત્મા અને પ્રકૃતિ વેદ ત્રૈતવાદને માને છે। સ્વયં પરમ કૃપાળુ પરમાત્મા વેદમાં ત્રૈતવાદની વાત કરે છે, જેમાં ઈશ્વર નિત્ય છે, જીવાત્માઓ નિત્ય છે અને પ્રકૃતિ નિત્ય છે। આ 3 નિત્યને વેદ માને છે, યાની ત્રૈતવાદને વેદ માને છે, જેમાં આપણે 2 ચેતન વસ્તુ, એક પરમાત્મા અને બીજા જીવાત્માઓ, અને એક જળ જે પ્રકૃતિ, જેમાં આપણે એક એવો સિદ્ધાંત લખ્યો કે જળમાંથી કોઈ દિવસ ચેતન બની શકે નહીં, જળ હંમેશા જળ જ રહે। તો પ્રકૃતિમાંથી જે કાંઈ વસ્તુ બને છે એ કોઈ દિવસ ચેતન બની શકે નહીં। કારણ શું? તો કે પ્રકૃતિ જળ છે। પ્રકૃતિના 3 તત્વ સત્વ, રજ અને તમ, એ 3 જળ હોવાથી એમાંથી જેટલું મિશ્રણ થઈ અને આગળ આગળ બનતું જશે એ બધું જ જળ બનશે। જ્યારે 2 ચેતન વસ્તુ, એક અનેક જીવાત્માઓ અને બીજું એક ઈશ્વર યાની પરમાત્મા, એક ચેતન છે। એક ચેતન કોઈ દિવસ જળ બની શકે નહીં, ચેતન હંમેશા ચેતન જ રહે। જળની અલગ અલગ આપણે ડેફિનેશનો કરી, એમ ચેતન જીવાત્મા એની પણ ગયા વખતે આપણે વ્યાખ્યાઓ કરી। એને ફરી પાછા વ્યાખ્યાનો મતલબ એના ગુણ વિશેની વાતો કરી।
આજે ફરી એના ગુણની ચર્ચા કરી લઈએ. આત્માના ગુણ કયા કયા? એક એક ગુણ બધા જવાબ આપો. હરેશભાઈ. આત્મામાં ઈચ્છા હોય છે, એ આત્માનો ગુણ છે. બહુ સરસ દિવેશભાઈ. સુખ દુઃખનો અનુભવ થવો એ આત્માનો ગુણ છે. આત્માને સુખ દુઃખનો અનુભવ થાય છે. જી દક્ષાબેન. બહુ સરસ. આત્મા પ્રયત્ન છે, એ પણ ચેતનનો ગુણ છે. આત્મા પ્રયત્ન કરી શકે છે. એના પછી સંકલ્પ વિકલ્પ. આત્મા સંકલ્પ વિકલ્પ કરી શકે છે. આત્મા એક દેશી છે. બહુ સરસ વાત. આત્મા છે એક દેશી છે, અને એક દેશીનો મતલબ એ એક જગ્યાએ રહે છે. દરેક જગ્યાએ એકનો એક આત્મા બધે રહી શકે નહીં. એ એક દેશી છે, એક જગ્યાએ રહેવા વાળો છે. હરેશભાઈ. આત્મા રાગ દ્વેષથી યુક્ત છે. આત્મા રાગ દ્વેષથી, એ પણ એનો ગુણ છે. આત્માને એટલે જ ગમવું અને ન ગમવું, પ્રીતિ દ્વેષ યાની રાગ અને દ્વેષ, એ પણ આત્માનો ચેતનનો ગુણ છે. જે જળ આજે અત્યારે બોલીએ છીએ એને બીજા અર્થમાં આપણે કહીએ તો એ જળમાં હોતું નથી. જળની અંદરમાં ઈચ્છા હોતી નથી. જળને સુખ દુઃખનો અનુભવ હોતો નથી. જળને રાગ કે દ્વેષ હોતો નથી. જળ પ્રયત્ન કરી શકતો નથી. જળ નિર્ણય લઈ શકતો નથી. આ બધું કોણ કરી શકે? તો કે ચેતન યાની આત્મા. આત્માઓ જે છે એના આ બધા ગુણ છે. આત્મા એક દેશી છે. એ રીતે જ્યારે આત્માને પરમાત્મા સાથે આપણે જ્યારે વાત કરીએ, બીજું ચેતન શું? તો પરમાત્મા. તો આ બધા ગુણ આત્માના થયા. એમાંના અમુક ગુણ પરમાત્મામાં પણ છે. જેમ કે આત્મા નિત્ય છે, એ ગુણ પ્રકૃતિમાં પણ છે. પ્રકૃતિ સત્વ રજ અને તમના રૂપમાં એ પણ નિત્ય છે. અને પરમાત્મા એ પણ નિત્ય છે. આ નિત્યપણાનો ગુણ જે છે એ ત્રણેયમાં લાગુ પડે છે. પરમાત્મા, જીવાત્માઓ અને પ્રકૃતિ. નિત્યનો અર્થ આપણે જેમ પહેલા પણ વાત કરીએ એમ કોઈ દિવસ પહેલી વાર બન્યું નથી અને ક્યારે એનો નાશ યાની વયો જવાનું એવું થવાનું નથી. એને આપણે નિત્ય ગણીએ. આ બાજુ અનાદિ છે, જ્યારે ક્યારેય ઉત્પન્ન નથી થયું, અને આ બાજુ અનંત છે, ક્યારેય એનો અંત થવાનો નથી. એને આપણે નિત્ય કહીએ. તો નિત્ય ત્રણેય પરમાત્મા, જીવાત્માઓ અને પ્રકૃતિ, આ ત્રણેય નિત્ય છે. જીવાત્મા અલ્પ શક્તિ છે, જ્યારે પરમાત્મા સર્વશક્તિમાન છે. જીવાત્મા એક દેશી છે, જ્યારે પરમાત્મા સર્વત્ર છે. જ્ઞાનની દ્રષ્ટિએ જીવાત્મા અલ્પજ્ય છે, જ્યારે પરમાત્મા સર્વજ્ય છે. પરમાત્મા માટે વેદની અંદરમાં સ્વયં પરમાત્માએ પોતાના માટેના 5 કામ બતાવ્યા છે. પરમાત્માના 5 કાર્ય છે.
એક સૃષ્ટિ બનાવવી, યાની સૃષ્ટિની ઉત્પત્તિ કરવી, આ પહેલું કામ. બીજું, બનાવ્યા પછી એનું સંચાલન, નિયમન કરવું, સૃષ્ટિનું નિયમન કરવું, એ એમનું બીજું કામ. ત્રીજું કાર્ય, સૃષ્ટિનો વિનાશ યાની પ્રલય, સૃષ્ટિનો પ્રલય કરવો. તો આ ત્રણ કાર્ય તો સૃષ્ટિ માટેના જ આવી ગયા. પહેલું સૃષ્ટિની ઉત્પત્તિ, બીજું સંચાલન, અને ત્રીજું વિનાશ. એ ત્રણ કાર્ય સૃષ્ટિ માટેના. ચોથું કાર્ય જે ખૂબ અગત્યનું આપણા માટે છે, એ છે જીવાત્માઓનું કર્મ પ્રમાણે એનું ફળ આપવું. જીવાત્માઓના કર્મ પ્રમાણે એનું ફળ આપવું એ પણ ઈશ્વરનું ચોથું કાર્ય છે. અને ગીતાની અંદરમાં પણ આપણે આ શ્લોક ખૂબ દરેકને કંઠસ્થ હોય ને દરેકે સાંભળેલો હોય કે હે જીવાત્મા, તું કર્મ કરવામાં સ્વતંત્ર છો, પરંતુ ફળ હું આપીશ. યાની ઈશ્વરે આ વાત કરી કે ફળ હું આપીશ. તો ચોથું કાર્ય છે જીવાત્માઓના કર્મ પ્રમાણે એનું ફળ આપવું. હવે ફળ ક્યારે આપી શકશે? જ્યારે કર્મ કરે પછી. હવે કર્મ કરવા માટે પરમાત્માએ જો કોઈ ગાઈડલાઈન ન આપી હોય તો જીવાત્મા બહુ ચાલાક છે. તરત જ એના ઉપર આક્ષેપ કરે કે પણ હે ઈશ્વર, હે પરમાત્મા, તમે અમને કઈ કીધું જ નહોતું. તમે તો એમ કીધું કર્મ કરવામાં સ્વતંત્ર છો, ફળ હું આપીશ, એટલે જે ઠીક લાગે એ કર્મ કરવા માંડ્યા. આવો આક્ષેપ પરમાત્મા ઉપર જીવાત્મા યાની મનુષ્ય ખાસ કરીને ન કરે. એટલે પાંચમું કાર્ય પરમાત્માનું એ છે વેદનું જ્ઞાન આપવું. જ્યારે જ્યારે સૃષ્ટિની શરૂઆત યાની ઉત્પત્તિ પરમાત્માએ કરી, ત્યારે ત્યારે પરમાત્માએ વેદનું જ્ઞાન એની સાથે જ આપ્યું. અને એ જ્ઞાનની અંદરમાં આ બધી જ વિદ્યાઓ આપણને આપી. શું ખાવું, શું ન ખાવું, શું પીવું, શું ન પીવું, શું બોલવું, શું ન બોલવું, શું જોવું, શું ન જોવું, કેમ જીવન જીવવું જોઈએ. આ દરેક વાતો, ક્યાં કઈ તકલીફ થઈ તો શું ઉપયોગ કરવો જોઈએ, ઉન્નતિ માટે શું કરવું જોઈએ, પરમાત્માની પ્રાપ્તિ કરવા માટે શું કરવું જોઈએ, ભૌતિક સુખ સુવિધાની પ્રાપ્તિ માટે કેમ જીવવું જોઈએ. એટલે કે મનુષ્ય જન્મ માટે જે કાંઈ ઉપયોગી છે તમામ વિદ્યાઓ પરમાત્માએ વેદની અંદરમાં આપી અને આપણે એ જ્ઞાન આપ્યું. એટલે પરમાત્માના પાંચ કાર્ય. પહેલું સૃષ્ટિ બનાવવી, બીજું પાલન કરવું, સૃષ્ટિનું પાલન યાની સંચાલન કરવું, ત્રીજું સૃષ્ટિનો વિનાશ, ચોથું જીવાત્માઓના કર્મ પ્રમાણે એનું ફળ આપવું, અને પાંચમું વેદનું જ્ઞાન આપવું યાની વિદ્યા આપવું. આ પાંચ કાર્ય આપણા વેદમાં સ્વયં ઈશ્વરે પોતાના માટે લખેલા છે. તમે વિચાર કરજો, દુનિયાના જેટલા પણ કામ છે એ આ પાંચ કામમાં આવી જાય. હવે તમે ગમે ત્યારે આપણે વિચારશું કે છઠ્ઠું કાર્ય પરમાત્માનું કોઈ હશે, તો પણ એ આ પાંચમાં જ નિહિત હશે, એની અંદરમાં જ એ આવી જશે. એના પેટા તરીકે આપણે જેટલા કાર્ય છે એને અલગ અલગ આપણે કરી શકશું. તો પરમાત્મા સર્વત્ર છે. પરમાત્મા સર્વજ્ય છે.
પરમાત્મા સર્વશક્તિમાન છે. એ ચેતન અલગ છે, એની સત્તા પણ અલગ છે. પરમાત્મા આનંદ સ્વરૂપ છે. પરમાત્મા અને જીવાત્માનો જ્યારે ફરક કરવાની વાત આવે તો અમુક ગુણ સમાન છે, જેમ કે નિત્ય, તો એ પરમાત્માને પણ લાગુ પડે, જીવાત્માને પણ લાગુ પડે અને પ્રકૃતિને પણ લાગુ પડે. એ નિત્ય છે. જ્યારે અમુક વાત છે, જેમ કે પરમાત્મા સર્વત્ર છે, તો પરમાત્મા સર્વત્ર છે, જ્યારે જીવાત્મા એકદેશી છે, એ એક જગ્યાએ રહે છે, એની સત્તા એક જગ્યાએ છે. અને પ્રકૃતિ પણ એકદેશી છે. આ માઇક અહીંયા છે તો બાજુના ઘરમાં આ માઇક નથી, કારણ કે આ બધું એકદેશી છે. જીવાત્મા, મારી અંદર રહેલો જીવાત્મા એ મારા શરીર પૂરતો મર્યાદિત છે, જ્યારે તમારા શરીરની અંદરમાં રહેતો જીવાત્મા એ અલગ છે. આ એકદેશી છે, ત્યાં પણ એકદેશી છે. જે શરીરમાં પૂરતી એની સત્તા છે એટલા પૂરતું, કે ભાઈ આ શરીરની એક બાઉન્ડ્રી છે, મર્યાદા છે, એ શરીરની મર્યાદા પૂરતો જ આ આત્માની સત્તા છે. જ્યારે પરમાત્મા પૂરા બ્રહ્માંડમાં કણકણમાં વસેલો છે, કણકણમાં ભરેલો છે. એ જ રીતે પ્રકૃતિ, તો પ્રકૃતિ પણ એકદેશી છે. એની સત્તા ક્યાં સુધી? જ્યાં સુધી એ છે, જેમ કે આ માઇક, આ માઇકમાં અત્યારે હું કાંઈ બોલું છું, એની કઈ સત્તા જે હોય તો એની એક મર્યાદા છે, એનાથી વિશેષ એ ક્યાંય નથી. જે નરી આંખે અહીંયા આપણને દેખાય છે, પણ અત્યારે જ આપણા જ ઘરની વસ્તુ એ આપણને નથી દેખાતી, કારણ કે એની સત્તા એ ઘરની અંદર પૂરતી મર્યાદિત છે. તો પરમાત્મા સર્વત્ર, જ્યારે આત્મા અને પ્રકૃતિ એ એકદેશી છે. પરમાત્મા સર્વજ્ઞ, જ્ઞાનની અંદરમાં પરમાત્મા છે એ સર્વોપરી છે, યાની સર્વજ્ઞ છે. જ્ઞાન એનાથી પછી કોઈ વસ્તુ બાકી જ નથી, એ જ્ઞાનનો ભંડાર છે. જ્યારે આત્મા અલ્પજ્ય છે, અને એ ગુણ પ્રકૃતિમાં નહીં આવે, કારણ કે આ ગુણ માત્ર ચેતનનો છે, જળનો નથી. એટલે પ્રકૃતિની અંદરમાં જ્ઞાન નહીં આવે. હવે આપણને એક પ્રશ્ન પણ થાય અહીંયા, આ વેદ જે છે એ વેદની અંદરમાં જ્ઞાન છે કે નથી? વેદમાં જ્ઞાન છે કે નહીં? આ પુસ્તક જે આપણે કહીએ પુસ્તક, આ પુસ્તક જળ છે કે ચેતન? જળ. એમાં જ્ઞાન છે? છે. તો અહીંયા તો આપણે એમ કહીએ છીએ કે ભાઈ જ્ઞાન એ ચેતનનો ગુણ છે, જળનો ગુણ નથી. તો હવે કેમ સમજશું? અહીંયા આપણે જે વાત કરીએ છીએ કે આની અંદરમાં જ્ઞાન છે, તો એ કઈ રીતે કોઈ જવાબ આપશે? જી ગોવિંદભાઈ, પછી જી. જી, બહુ સરસ જ્ઞાન છે, બહુ સરસ, બહુ સરસ. બેન, તમે કઈક કહેતા હતા? શબ્દ રૂપે આમાં જ્ઞાન છે. અહીંયા જે આપણે ગુણની જે કંઈ વાત કરીએ છીએ, જ્ઞાન આત્માનો ગુણ છે, એ અર્થમાં આપણે વાત કરીએ છીએ કે આત્માનો સ્વભાવ, યાની એનો ગુણ, બીજા અર્થ શબ્દમાં કહીએ તો સ્વભાવ. આત્માનો સ્વભાવ છે કે એ જ્ઞાન લેવા માટે તત્પર રહે છે અને બીજે જાય છે, અને એ સાંભળી અને જ્ઞાન લે છે. એ અર્થમાં અહીંયા આત્મામાં નો ગુણ એ જ્ઞાન છે.
તમે બધા ઘરેથી નીકળી અને આપણે બધા અહીંયા ભેગા થયા. શું કામે ભેગા થયા? જ્ઞાન લેવા માટે. આપણા જ ઘરની અંદરમાં વેદ, ગીતાજી આવા મહાન ગ્રંથો ઘરમાં હશે. એ કોઈ દિવસ સામેથી એમ કહેશે કે ભાઈ આમાં આટલું કંઈક ભૂલ છે, અથવા તો આ તમે બધા લ્યો, અથવા તો હજી આની અંદરમાં બીજું આપો, એવું કંઈ નથી. તો એ જે જ્ઞાન છે આની અંદર, તો એ જ્ઞાન એકચ્યુઅલી જે આપણે અહીંયા શબ્દ વાપરીએ છીએ કે એનો સ્વભાવ એ જ્ઞાન અથવા તો જ્ઞાન લેવાનો જે ગુણ છે એ અર્થમાં નથી. ત્યાં તો જે મશીનરી દ્વારા પ્રિન્ટ થયું એ પ્રિન્ટના રૂપે જ્ઞાન છે, જે આપણા માટે છે, ચેતન માટે, એના માટે ત્યાં નથી. એમાં તો વેદના નામે કોઈ વિધર્મી અથવા તો જે નાસ્તિક છે એ પોતાનો પ્રચાર કરવા માટે વેદના નામે એવું કંઈ લખાણ લખી નાખે કે જે ખરેખર વેદનું નથી, એના બદલે વેદથી વિપરીત છે, તો પણ એ પુસ્તક ના નહીં પાડે. કારણ શું કામે? કારણ કે એ જળ છે, જળમાં જ્ઞાન હોતું નથી. એટલે જળ કોઈ દિવસ એમ ના કહે કે ભાઈ આ તમે ખોટું આમાં મારામાં લખો છો, અથવા તો તમે આ કાંઈ ખોટી પ્રચાર ભ્રામકતા ફેલાવવા માટે આ વાત કરો છો. આવું કહેવા વાળું પુસ્તક હોઈ શકે નહીં. કારણ કે પુસ્તક એ જળ છે અને જળનો ગુણ જ્ઞાન નથી. તો જળ એનામાં આ જ્ઞાનનો ગુણ નહીં આવે, જ્યારે જ્ઞાનમાં ચેતન જ ઓનલી આવશે. એક પરમાત્મા જે સર્વજ્ય છે અને બીજો જીવાત્મા જે અલ્પજ્ય છે. એટલા માટે અલ્પજ્ય હોવાથી આપણે જ્ઞાનની જરૂર પડે છે. આપણે જ્ઞાન લેવા માટે જ્યાં ત્યાં જવું પડે છે, જ્યારે પરમાત્માને જ્ઞાન લેવાની જરૂર નથી. શું કામે? કારણ કે એ સર્વજ્ય છે, પૂરેપૂરો જ્ઞાનથી ભરેલો છે. હવે આ વાતને સમજવા બે રીતે આપણે સમજીએ. મનુષ્યકૃત કોઈ પણ વસ્તુ બનાવીએ આપણે, એમાં ક્યારેય એવું આપણે સ્ટેમ્પ નહીં મારી શકીએ કે હવે આ સારામાં સારી વસ્તુ આનાથી સારી બની જ ના શકે. આવો સ્ટેમ્પ આપણે મારી શકશું નહીં. શું કામે? કારણ કે આત્મા યાની જીવાત્મા અલ્પજ્ય છે, એનું જ્ઞાન લિમિટેડ છે. એટલે એ જે કાંઈ બનાવશે એની પણ એક મર્યાદા છે જ્ઞાનની. એટલે એ જ્યારે જ્યારે જે વસ્તુ બનાવે એનું જોઈ એ પોતે અથવા બીજો કોઈ ફરી પાછું નવી સારી વસ્તુ બનાવી શકશે. એમ સારું 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 બનતું જ જશે. મનુષ્ય દ્વારા બનેલી વસ્તુમાં જ્યારે જ્યારે વાત આવે કે સારામાં સારી વસ્તુ, સારામાં સારા ફ્યુચર્સ નાખેલી વસ્તુ કઈ, તો લેટેસ્ટ આપણે ગોતવી પડશે. લેટેસ્ટમાં લેટેસ્ટ હશે એ સારામાં સારી વસ્તુ હશે. દાખલા તરીકે ગાડી, કોઈ પણ આપણે ગાડી ચલાવીએ છીએ, કાર, એ કારમાં લેટેસ્ટમાં લેટેસ્ટ ફ્યુચર્સ તો કે અત્યારના. હવે 50 વર્ષ પહેલાની ગાડી જોઈએ તો એની અંદરમાં આવા એક પણ ફ્યુચર હતા નહીં. ત્યારે એ જમાનામાં લેટેસ્ટ હશે એના સમય પૂરતી, પરંતુ જેમ સમય આગળ વધ્યો એટલે મનુષ્યએ એમાં સારી સારી વસ્તુઓ ઉમેરતા ગયા અને નવું નવું ઇન્વેન્શન કરી અને બનાવતા ગયા. હવે આ વસ્તુ થઈ મનુષ્યની. આવી દરેક વસ્તુ માટે તમે જોશો. મોબાઈલ આજથી 50 વર્ષ પહેલા તો કે હતા જ નહીં.
અને એના પછી આવતા ગયા આવતા ગયા આવતા ગયા. હવે જ્યારે શરૂઆતનો પહેલો મોબાઈલ આવડો મોટો આવ્યો હતો, એમાં પાછી અમુક જ ફ્યુચર સિવાય કાંઈ નહીં. હવે એ વખતે એ લેટેસ્ટમાં લેટેસ્ટ હતો. એમ કરતા 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 અત્યારે આજના સમયમાં જે મોબાઈલ છે એમ કહે કે ભાઈ હમણાં જ હજી આ કાલે જ બહાર પડ્યો એટલે લેટેસ્ટ. હવે એ લેટેસ્ટ હોવા છતાં ફાઇનલ મોડલ નથી, યાની હવે આના પછી સારું મોડલ નહીં બને આવું નથી. 1 વર્ષ 6 મહિના પછી જોવો તો વળી પાછું એક નવું મોડલ આવ્યું હોય. એમ મનુષ્યકૃત જેટલી વસ્તુઓ છે, હવે એના સિવાય મનુષ્યકૃત જેટલા ગ્રંથો લખાણા મનુષ્યકૃત, હવે અહીંયા શબ્દને બરાબર સમજજો, મનુષ્યકૃતની વાત કરું છું. હવે એ મનુષ્યકૃત જે કાંઈ સાયન્સ લખાણું, તો એમાં પણ તમે જોજો અત્યારનું લેટેસ્ટ સાયન્સ જે છે એને માન્યતા હોય. જેમ કે આપણે જે ઉત્ક્રાંતિવાદ, એક આપણો ઉત્ક્રાંતિવાદ આપણા સાયન્સની અંદરમાં, જીવ વિજ્ઞાનની અંદરમાં છે. અને એ ઉત્ક્રાંતિવાદ એમ કહે છે કે આપણે પહેલા વાંદરાઓ હતા, એમ કરતા 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 આપણે મનુષ્યો બન્યા. હવે એની અંદરમાં સાયન્સમાં, વિજ્ઞાનની અંદરમાં ચિંતન મનન આગળ વધ્યું અને આજે એ ઉત્ક્રાંતિવાદને પ્રશ્નાર્થ ચિહ્ન લાગ્યો. અને આજનું સાયન્સ એમ કહે છે કે ડીએનએ કોઈ દિવસ બદલે નહીં. કરોડો વર્ષ, અબજો વર્ષ વયા જાય તો પણ ડીએનએ બદલતો જ નથી. ચિમ્પાઝીનો ડીએનએ એ ચિમ્પાઝી જ કાયમી રહે, એ મનુષ્ય કોઈ દિવસ બની શકે નહીં. વાંદરો કાયમી વાંદરો જ રહે, એ કોઈ દિવસ મનુષ્ય બની શકે નહીં, એમ આજનું સાયન્સ કહે. એટલે હવે આપણે પેલો જે ઉત્ક્રાંતિવાદની વાત આવી એના ઉપર પ્રશ્નાર્થ લાગ્યો કે હવે આને તો શું ગણવું. પણ હવે લેટેસ્ટને જ લોકો સ્વીકારે છે સાયન્સમાં. પેલા કેન્સરની દવા જેણે શોધી, ત્યારે આપણે જે રેડિયેશન લઈએ છીએ, તો એ રેડિયેશન આજથી લગભગ મારી ઉંમર, હું અત્યારે 63 પૂરા કરી ગયો છું. જ્યારે મારી ઉંમર 10 વર્ષની હતી ત્યારે મારા બાપુજીને કેન્સર થયું હતું. અને એ વખતે સાવ નવું નવું જ હજી આ બધું. તો જ્યારે રેડિયેશન શેક લેવાની વાત આવે તો આખા શરીર ઉપર એ કિરણો એને મૂકતા અને આખું શરીર કાળું થઈ જાય, આખા શરીરની ચામડી ઉખડી જાય, જેમ વરસાદ પહેલા જમીનની હાલત હોય, ધરતી આપણી, એવી હાલત આખા શરીરની. જ્યારે અત્યારે લેટેસ્ટ સાયન્સ એ જગ્યાએ જ ફોકસ કરી કે આ આટલામાં તો આટલામાં જ આપે છે. એ નવું ઇન્વેન્શન એટલે કે એ સારામાં સારું છે અત્યારે. તો મનુષ્યકૃત જેટલી શોધખોળ છે એ બધી જ મનુષ્ય અલ્પજ્ય હોવાથી નવું નવું લેટેસ્ટ આવે એ સારું સારું આવે. હવે વાત આવી પરમપિતા પરમાત્માની, આ થઈ વાત જીવાત્માની. હવે કરીએ પરમાત્મા. પરમાત્મા સર્વજ્ય, જ્ઞાનની અંદરમાં સર્વશ્રેષ્ઠ સુકામે છે, એમાં કોઈ દિવસ ઉણપ નથી, એની અંદરમાં કોઈ વસ્તુ જાણવાની જરૂર નથી. આપણે એક મોડલ બનાવ્યા એટલે એમાંથી જાણ્યું અને જાણીને નવું સારું મોડલ બનાવ્યું. જ્યારે પરમાત્માને આવું જાણવાની જરૂર નથી, કારણ કે જ્ઞાનનો ભંડાર ભરેલો છે. એટલે એમની સૃષ્ટિમાં હવે તો આપણે જઈએ. જેમ કે આધ્યાત્મિક જ્ઞાન, આધ્યાત્મિક જ્ઞાન પરમાત્માએ સૃષ્ટિની શરૂઆતમાં વેદ દ્વારા આપણને આપ્યું. એ સર્વજ્ય હોવાથી અત્યારે સમજી લ્યો કે આપણા વચ્ચે કોઈ એક પ્રશ્ન આવે
કે આ પ્રશ્નનો જવાબ શું? તો એક વ્યક્તિએ જે વાત કરી એ સાચી છે કે ખોટી, એને સમજવા માટે આપણે શું કરશું? એને ક્યાંથી લીધી આ વાત, કયા ગ્રંથમાંથી? તો હમણાંનો કોઈ ગ્રંથનું જો નામ આવે તો બીજો પ્રશ્ન એ આવશે કે એ ગ્રંથ જેને લખ્યો એને ક્યાંથી લીધું? એમ કરતા 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 એને જો સાચી જ વાત હોય અને સાચો સ્ટેમ્પ કે ભાઈ આ સાચું છે એમ સ્ટેમ્પ મારવો હોય તો આપણે પ્રમાણના રૂપમાં ક્યાં સુધી જવું પડશે? વેદ સુધી. વેદમાં જો લખેલું છે, વેદ સહમત છે, તો એના પર સ્ટેમ્પ મારી દો કે સાચું. અને વેદથી વિપરીત છે તો એના ઉપર ચોકડી મારી દો કે આ ખોટું. એનો અર્થ એ થાય કે આજે મનુષ્યો કેટલું પણ આગળ વધી ગયા હોવા છતાં એની જ્ઞાનની મર્યાદાઓ છે. એટલે પ્રમાણના રૂપે આપણે જે મનુષ્યકૃતમાં પ્રમાણ લેટેસ્ટમાં આપણે માનીએ, ભૂતકાળથી ચાલુ થઈ અને આગળ જતા 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 છેક આજના દિવસ સુધી આવીએ અને એને ફાઇનલ માનીએ, સારું માનીએ. પરંતુ પરમાત્મા સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વત્ર હોવાથી એમની બનાવેલી પ્રકૃતિ એમાં આપણે પાછળ જવું પડશે. ઓમાં પાછળથી આગળની યાત્રા. જ્યારે પરમાત્માએ બનાવેલી વસ્તુમાં અહીંયાથી લઈને છેક પાછળ સુધી જવું પડશે, તો આપણે એને પ્રમાણના રૂપમાં સ્વીકારશું. કારણ કે એ પરમાત્માએ બનાવેલું છે. પરમાત્મા સર્વજ્ઞ છે. વેદની અંદરમાં એક વાત આવે છે પ્રશ્નાર્થના રૂપમાં, અને એનો જવાબ વેદ આપે છે. પ્રશ્ન એ છે કે શું જ્યારે સૃષ્ટિ અત્યારે અંદાજિત 2 અબજ વર્ષ થયા, 2 અબજ વર્ષ પહેલા સૃષ્ટિની શરૂઆત થઈ ત્યારે મનુષ્યો આવા જ હતા? આપણને પણ આ પ્રશ્ન થાય કે ભાઈ આવા જ હશે કે કાંઈ ફરક હશે ને પછી ધીમે 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 આવા બનતા ગયા? તો વેદ એમ કહે છે કે શરૂઆતથી જ આવા જ હતા. ખાલી મનુષ્ય જ નહીં, તમામ જીવ સૃષ્ટિ એ બધી અત્યારે જેમ છે એમ જ સૃષ્ટિની શરૂઆતમાં હતી. ફક્ત ફરક એટલો છે કે સૃષ્ટિની શરૂઆતમાં અમુક જીવ પહેલા આવે, જેમ જેમ સૃષ્ટિ બનતી જાય એમ એમ એની ઉત્પત્તિઓ અલગ અલગ કાળમાં થાય. પરંતુ જ્યારે જે જીવની ઉત્પત્તિ થઈ, જેમ કે શરૂઆતની અંદરમાં આ પૃથ્વી ઠંડી થઈ, ઠંડી થઈ એટલે એક સ્ટીમ યાની બાફ બની, એ ઉપર જઈને ફરી પાછું ઠંડુ થઈને વરસાદના રૂપમાં આ પૃથ્વી ઉપર આવ્યું, વળી પાછું ઠંડુ થયું, વળી એની બાફ થઈ, વળી પાછું ઠંડુ થયું, એટલે પાણી આવ્યું. તો પાણી આવ્યું એટલે એનાથી જે સૃષ્ટિઓ ઉત્પન્ન થવી જોઈએ, જેમ કે સેવા, પછી જે સૃષ્ટિની અંદરમાં જે પાણીની અંદરમાં જેટલા જીવો છે એ બધા, તો એ બધા પહેલા આવ્યા. પછી આસ્તે 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 એ સૃષ્ટિ બનતી ગઈ. પણ જ્યારે માછલી આવી તો આજે જે માછલી છે એવી જ માછલીઓ ત્યારે આવી. પછી જેમ જળચરમાંથી થળચર બન્યા, થલચર જ્યારે આપણે જ્યાંની જમીન ઉપર રહેનારા જીવ, તો એ અલગ અલગ બનવા માંડ્યા. એ બધું જ જ્યારે બન્યું, એના પછી જ્યારે મનુષ્યનો વારો આવ્યો તો મનુષ્યો પણ બન્યા. તો જેનો જેમ ક્રમ આવતો ગયો એમ એ વખતે જે બન્યું એ અત્યારે જે મનુષ્યો છે એવા જ ત્યારે મનુષ્યો હતા. અને આનું પ્રમાણ એ છે, જો મનુષ્યકૃત મોડેલની અંદરમાં યાની સેમ્પલમાં મનુષ્ય બનાવે, પહેલા નબળું બને, પછી ધીમે ધીમે સુધારો કરીને સારું બનાવે. એવું જો જીવ સૃષ્ટિમાં પણ આપણે
થોડી વાર વિચારીએ કે પેલા મનુષ્ય નબળા હતા, પછી એમાં સુધારો થતો ગયો અને છેલ્લે આ ફાઇનલ મોડલ બન્યું. તો પરમાત્માને સર્વજ્ઞ આપણે નહીં કહી શકીએ. તો પરમાત્માના જ્ઞાનમાં એટલી જેટલું મનુષ્ય પેલા નબળો પછી સુધરો હોય તો એટલી એની ખામી ગણાય. કારણ કે એને જોયું કે નહીં ભાઈ, આ આંખ તો પેલા એને ખભે આપી, પછી મોડેલ બનાવ્યા પછી ખબર પડી કે યાર એક ખભે આયા તો આમ કે આને તો આ બહુ મુશ્કેલી થાય, એને તો આમ દોડવું છે તો એ પગ તો આમ આપ્યા અને આંખ બે આમ છે. તો હવે એને પછી બનાવ્યું ભાઈ આંખ અહીંયા આપો. આવું નથી. કારણ કે પરમાત્મા સર્વજ્ઞ, જ્ઞાનની અંદરમાં સર્વશ્રેષ્ઠ છે, જ્ઞાનમાં સર્વોપરી છે. એટલે એના જ્ઞાનમાં કોઈ મોડેલ પેલા નબળું બનાવવું પછી સુધારો કરીને સારું બનાવવાની જરૂર રહેતી નથી. એ માત્ર અલ્પજ્ય મનુષ્યને હોવાને કારણે એમાં આ બધી વસ્તુ લાગુ પડશે. પેલા નબળું બને અને પછી સારું બને. એટલે એમાં ભૂતકાળથી યાત્રા શરૂ કરી અને વર્તમાનમાં સારામાં સારું હશે. જ્યારે આધ્યાત્મિક દ્રષ્ટિએ જ્યારે જોઈએ તો વર્તમાનથી યાત્રા શરૂ કરી અને છેક સૃષ્ટિની શરૂઆત વેદ સુધી આપણે પહોંચવું પડશે. અને વેદને આપણે ફાઇનલ પ્રમાણ માની, અંતિમ પ્રમાણ માની અને આપણે બધાએ સ્વીકારવાનું છે. શું કામે? પરમાત્મા સર્વજ્ઞ છે, આ એનો ગુણ છે. જ્યારે જીવાત્મા છે એ અલ્પજ્ય છે. એ જ રીતે પરમાત્મા સર્વશક્તિમાન છે. હવે સર્વશક્તિમાન હોવાથી જે કાંઈ એણે સૃષ્ટિ બનાવી એ પણ ફાઇનલ છે. સૂર્ય જ્યારે જ્યારે આ બધું પ્રલય થશે અને વળી પાછી નવી સૃષ્ટિ બનશે તો આ જ પ્રમાણે હશે. આ જ સૂર્યો અનેક, આવી જ અનેક ગેલેક્સીઓ, આવી અનેક તારાઓ, આ જે કાંઈ ગ્રહ મંડળો, ઉપગ્રહો જે કાંઈ જોઈએ છે એ અત્યારે જેવું છે એવું જ પાછું હશે અને એવું જ ભૂતકાળમાં હતું. આની પહેલાની સૃષ્ટિમાં શું? તો એ પણ એ વખતે પણ આવું જ બધું હતું. શું કામે? તો પરમાત્મા સર્વજ્ઞ, સર્વશક્તિમાન, સર્વત્ર હોવાથી એની જે કાંઈ કૃતિ છે એમાં કોઈ ફેરફાર થતો નથી. હવે માનો કે આ સૃષ્ટિની અંદરમાં વેદમાં આવું જ્ઞાન આપ્યું. જે છેલ્લી સૃષ્ટિ હતી યાની આપણી પેલાની બનેલી અને પછી વિનાશ યાની પ્રલય થયો, વળી પાછી આ સૃષ્ટિ બની. એ જે છેલ્લી સૃષ્ટિ હતી બનેલી ત્યારે પરમાત્માએ આવા જ વેદ આપ્યા હશે કે કઈ અલગ હશે? કયો જોઈએ? આવા જ વેદ કે કઈ અલગ? આવા જ વેદ આપી શકે. કારણ શું? તો એ સર્વજ્ઞ હોવાથી એણે એ જે સૃષ્ટિ હતી એમાં જે વેદ આપ્યા હતા એમાં પણ કોઈ ફરક હતો નહીં. એ વખતે જે ભાષા પહેલી આપી હતી, તો આજે જે પહેલી ભાષા આવી હતી એ કઈ હતી? આપણી દેવનાગરી લિપિ એટલે સંસ્કૃત. તો એ સંસ્કૃત ત્યારે પણ એ જ સંસ્કૃત હતું, એમાં પણ કોઈ ભેદભાવ હતો નહીં. આ જ્યારે જ્યારે આવું તમે વિચારો તો અંદરથી વિચારતા જાઓ કે એ પરમપિતા પરમાત્મા સર્વશક્તિમાન, સર્વજ્ઞ, સર્વત્ર, તો તરત જ આપોઆપ અંદરથી જવાબ આવશે. પરમાત્મા કોણ? જો તમે આધ્યાત્મની યાત્રા શરૂઆત જ અહીંયાથી છે. પેલા હું કોણ, હું ક્યાંથી, હું કોના માટે, મારો અંતિમ ધ્યેય શું, મારો જન્મ શેના માટે થયો, આ બધા જ પ્રશ્નો આધ્યાત્મિક યાત્રાની શરૂઆત છે. એમ કરતા 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 આપણામાં બે સમાધિ કીધી. એક
સંપ્રજ્ઞાત સમાધિ, જ્યાં આ જે કાંઈ પ્રકૃતિનું છે એ બધું જ જ્ઞાન મળી જવું, અને બીજું આત્માનું જ્ઞાન. આ સંપ્રજ્ઞાત સમાધિમાં યોગ દર્શનની અંદરમાં પતંજલિ ઋષિએ આ બે સમાધિની વાત કરી છે. એક સંપ્રજ્ઞાત સમાધિ, જ્યાં પ્રકૃતિ અને જીવાત્મા પોતાના માટે બધું જ જ્ઞાન લે છે, બધું જ જ્ઞાન મેળવે છે. અને ત્યાં સુધી પતંજલિ ઋષિ કહે છે કે જીવાત્માએ જો અંતિમ ધ્યેય મોક્ષ સુધી પહોંચવું હોય તો પહેલા સંપ્રજ્ઞાત સમાધિ પ્રાપ્ત કરવી જ પડશે. કોઈ શોર્ટકટ નથી. જીવાત્માએ પોતાના માટે અને પ્રકૃતિનું તમામ જ્ઞાન મેળવવું પડશે. એ જ્ઞાન મેળવી અને સંપ્રજ્ઞાત સમાધિ સુધી પહોંચવું પડશે. અને અહીંયા સુધી પહોંચ્યા પછી હવે એની યાત્રા પરમાત્માની પ્રાપ્તિ, યાની અંતિમ જે મોક્ષ, જે અસંપ્રજ્ઞાત સમાધિમાં એને મળે છે. તો સંપ્રજ્ઞાત સમાધિની પ્રાપ્તિ પછી અસંપ્રજ્ઞાત સમાધિ જ્યાં પહોંચે ત્યાં એ જીવાત્માએ પ્રકૃતિ અને પોતાનું જ્ઞાન તો લઈ લીધું, હવે પરમાત્માનું જ્ઞાન, પરમાત્માનો આનંદ, પરમાત્માને વિશેનું તમામ એ ત્યાં મેળવે છે. અને પછી એ જ્ઞાન મેળવીને એ મોક્ષ સુધી જાય છે. તો પરમાત્મા અને જીવાત્મા આ બે ભેદ આપણે બરાબર સમજીએ, અને પ્રકૃતિ ત્રીજું. બે ચેતનનો ભેદ સમજીએ, જળનો પણ ભેદ સમજીએ, પરમાત્મા એના ગુણ પણ આપણે જોઈએ. પરમાત્માના ગુણ કયા? તો પરમાત્મા નિત્ય છે, પરમાત્મા અનંત છે, પરમાત્મા સર્વત્ર છે, પરમાત્મા સર્વશક્તિમાન છે, પરમાત્મા સર્વજ્ઞ છે. આ બધા જ ગુણ પરમપિતા પરમાત્માના. એમાં એક વિશિષ્ટ ગુણ, એને ખાસ કરીને બધા લખીએ, પરમાત્મા આનંદ સ્વરૂપ છે, જેને આપણે સચ્ચિદાનંદ સ્વરૂપ કહીએ. સત યાની એની સત્તા છે, ચિત્ત યાની એ ચેતન સ્વરૂપ છે, અને આનંદ યાની એ આનંદ સ્વરૂપ છે. હે સચ્ચિદાનંદ પરમાત્મા, આપણે એ શબ્દ વાપરીએ તો એ સચ્ચિદાનંદ એટલે સત ચિત્ત આનંદ, એ આનંદ સ્વરૂપ છે. હવે અહીંયા તમે જોજો, જીવાત્મા અને પરમાત્માનો ભેદ. પરમાત્મા આનંદ સ્વરૂપ છે, જ્યારે જીવાત્મા માં આનંદ લેવાનો ગુણ છે. હવે તમે ભેદ સમજો બરાબર. જીવાત્મામાં આનંદ લેવાનો ગુણ છે, આનંદ એ લઈ શકે છે. પરમાત્મા આનંદ સ્વરૂપ એટલે કે આનંદ જ છે, એમ એ આનંદ જ છે. હવે એને સમજવા માટે બે વસ્તુ, એક ઉદાહરણ. જેમ કે સોલાર શક્તિ ઉપર આપણે સોલાર મૂક્યું છે ને, એ સોલારનો ગુણ શું? અગ્નિને લેવી. એ અગ્નિ સ્વરૂપ નથી, એ પોતે અગ્નિ નથી, સમજાણું વાતને, પરંતુ એ અગ્નિને લઈ અને એક એનર્જી ઉત્પન્ન કરી શકે છે. એ જ રીતે આત્મા અને પરમાત્મામાં સમજો. પરમાત્મા આનંદ સ્વરૂપ છે, એ આનંદ પોતે એનર્જી જ આનંદ છે. જ્યારે આત્મા જે છે એ આનંદ લઈ શકેવાનો ગુણ છે એનામાં. અને ત્રીજું હવે પ્રકૃતિ. તો પ્રકૃતિની અંદરમાં આનંદ લેવાનો ગુણ પણ નથી, એટલે એ કોઈ દિવસ આનંદ લઈ જ શકે નહીં. ભેદ સમજાણો? પરમાત્મા આનંદ સ્વરૂપ, જીવાત્મામાં
સુખ અને દુઃખ અનુભવવાનો યાની આનંદ અને દુઃખ એ અનુભવવાનો ગુણ છે એનામાં, એટલે એ અનુભવી શકે છે, લઈ શકે છે. જ્યારે પ્રકૃતિ એનામાં આવો ગુણ જ ન હોવાથી એ આનંદનો અનુભવ ક્યારેય કરી જ શકે નહીં. તો આ ત્રણ વસ્તુ, આનું બહુ ગહન ચિંતન આપણે આગળ કરશું. હવે જેમને કોઈ પ્રશ્ન હોય એ આપણને મુકેશ પોતાનું નામ અને પછી પ્રશ્ન આપણે કરશું. હરેશભાઈ. નમસ્તે જી, મારું નામ હરેશ મરાઠિયા. જી જી હરેશ. મન છે ત્રણ ગુણોથી યુક્ત છે, સત્વ, રજ અને તમ. જી. સત્વમાં વધારેમાં વધારે સુખનું ગુણ છે. જી. બાકી રજ ને તમમાં ઓછું છે. સત્વમાં ગુણ વધારે હોવાથી જી તો આટલું બધું સંસારની અંદર સત્વમાં સુખ હોવાથી તો કેમ સંસારની અંદર આટલી બધી લોકોની અંદર જગ્યાએ દુઃખ વધારે શું કામે? દુઃખ વધારે શું કામે? એ જ પ્રશ્ન ને? બરાબર, બહુ સરસ હરેશભાઈ. હરેશભાઈનો પ્રશ્નને થોડોક હું સમજી શક્યો. એ શું કહેવા માંગે છે કે સંસારની અંદરમાં સુખ જે લેવાનો ગુણ એ આત્માનો ગુણ છે. ઉપરાંત એ કયા સાધન દ્વારા સુખને ભોગવે છે? તો કે મન. હવે મન જે છે એ ત્રણ તત્વથી બનેલું છે, સત્વ, રજ અને તમ. એમાં પણ પ્રમાણ અગર જોઈએ તો મન છે એ સત્વ ગુણ પ્રધાન છે. હજી એને એક આગળ સ્ટેપમાં લઈ જાય તો પરમાત્મા પણ જીવાત્માને પ્રેરણા કેવી આપે છે? સારી વસ્તુની જ, જેનાથી એને આનંદ અને સુખ મળે. પરમાત્મા ત્યાં સુધી કે જીવાત્મા જ્યારે જ્યારે ગલત કર્મ કરવા જાય ત્યારે ત્યારે પરમાત્મા એને ભય બતાવે, એને રોકે પણ છે. એ જ જીવાત્મા જ્યારે સારું કર્મ કરવા જાય ત્યારે એને ઇનામના રૂપમાં આનંદ આપી પ્રેરણા પણ આપે છે કે હા કર કર કર, આ કરાય. પેલું આત્માનો ગુણ સત્ય જાણવું. આત્માને ગમે છે શું? સત્ય. તમે જોજો, ગમે એટલું ખોટું કરનારો વ્યક્તિ પણ પોતાની અંદર જે સારા ગુણ છે એના વિશે વાત કરવા માટે હંમેશા તત્પર હશે. એક મજાકના રૂપમાં વાતને લઈએ તો પણ રોજ મદિરા પાન કરનારો વ્યક્તિ, હું જેમને ઓળખું છું એમને ખબર કે આમની પાસે આધ્યાત્મની વાત કરીએ ને તો સારું લાગે. એટલે એક વખત એ વાત કરતા હતા, આ દુબઈની વાત છે, કે સુરેશભાઈ અમે રોજ હું ડ્રિંક કરું, દારૂ પીવું, પણ મારો નિયમ કોઈ દિવસ બારે નહીં પીવાનું, ઘરમાં જ પીવાનું. અને મેં મારા ભાઈઓને કીધેલું કે જેથી મને ખબર પડી કે તમે બહાર પીને આવ્યા તેથી તમને ઠેમ મારી નાખીશ. જેટલું પીવો એ ઘરમાં પીઓ, બારે નહીં. હવે તમે જુઓ, આમાં એને સુખનો એક રસ્તો શોધી લીધો કે અમે પીએ છીએ પણ ઘરમાં જ, બારે નહીં. હવે એનાથી આગળ એક પીવા વાળો એવો મળે કે સુરેશભાઈ હું પીવું પણ મારો નિયમ એક પેક જ, કોઈથી બીજો પેક નહીં. આમાં એ પોતાને આનંદ મેળવી લે, કારણ કે આત્માનો સ્વભાવ અને ગુણ સત્ય તરફ જવાનો છે.
એને ખબર છે કે સારું શું છે ને ખરાબ શું છે. હવે પ્રશ્ન અહીંયા એ આવે કે આત્માનો ગુણ, બહુ લાંબી વાત નહીં કરું કારણ કે સમય મર્યાદા છે. આત્માને સારું જ ગમે છે, આત્માને ખરાબ ગમતું નથી. પરમાત્મા એને સારું કરવાની જ પ્રેરણા આપે છે, ખરાબ કરવામાં એને ભય બતાવે, રોકે છે. છતાં હરેશભાઈનો પ્રશ્ન એ છે કે સંસારમાં નજર કરીએ તો આત્માઓ ખોટું જ શું કામ કરે છે? જીવાત્માઓ, મોટા ભાગના જીવાત્માઓ ખોટું જ કરે છે અને પરિણામે દુઃખી છે. સંસારમાં જ્યાં નજર કરો ત્યારે દુઃખી દુઃખી દુઃખી. આનું કારણ શું? તો આના માટે આ જવાબને આપણે ક્રમશઃ તો રાખવો પડશે, પણ થોડું ઘણું આજે જે કાંઈ સમય મર્યાદામાં કહેવાય હું કહું છું. તમે જુઓ, એક વિદ્વાન મહાત્માએ, ઋષિએ એક સરસ એક ઉદાહરણ આપ્યું. એક બહુ મોટું પાણીનું ટેન્ક, મોટું ટેન્ક બનાવ્યું. એની અંદરમાં ઘણી બધી પાઇપલાઇનો એને ભરવા માટે, કારણ કે બહુ મોટી ટેન્ક હતી તો એને ભરવા માટે પણ ઘણી બધી પાઇપલાઇનો ફિટ કરવી પડે. એ પાઇપલાઇનોની અંદર એક પાઇપલાઇન ગંગાજીની, જે અત્યારે ડાયરેક્ટ નર્મદા અને જેમ આવે ને એમ ગંગાજીની એક પાઇપલાઇન ફિટ કરેલી હતી. એવી ટોટલ 100 લાઈન ફિટ હતી. એક લાઈન ગંગાજીની, જ્યારે બીજી 99 જે લાઈન એની અંદરમાં જે પાઇપલાઇનો ફિટ કરી હતી એ બધી જ કોઈ ગટરની, કોઈ કેમિકલની, કોઈ ખરાબ, આવી બધી પાણીઓ કેટલા બધા દૂષિત, કોઈ ઘરના પાણી જતા હતા, કોઈના એઠવાડનું પાણી જતું હતું. આવી બધી પાઇપલાઇનો એની અંદરમાં ફિટ કરી અને એની નીચે એક નળ હતો. આખો ટેન્ક ભરાઈ ગયો પછી નળ ચાલુ કરી અને એક ભાઈ કે આમાં હવે ગંગાજીનું પાણી આવશે. તો આમાં ગંગાજીનું પાણી આવે ખરું? ના આવે. શું કામે? કારણ કે ગંગાજીના પાણીની લાઈન તો એક જ હતી, 99 લાઈન તો બધી ખરાબ જ હતી. જીવાત્મા યાની મનુષ્ય, તમે ચિંતન કરો તો મનુષ્ય, આપણે બધા જ આની અંદરમાં ભરીએ છીએ શું? 100 પાઇપલાઇનમાંથી એક જ પાઇપલાઇન વેદનું જ્ઞાન, ગીતાજીનું જ્ઞાન, સારું સારું જે કાંઈ ફિટ અંદર આપણે કરીએ છીએ એવી લાઈન તો એક જ છે. જ્યારે 99 પાઇપલાઇન જ્યાં નજર કરો ત્યાં બિલકુલ વ્યભિચાર, અનીતિ, ગેરરીતિ, ગેરદર્શન, ન જોવાનું, ન ખાવાનું, ન પીવાનું, ન સાંભળવાનું, આ જે કાંઈ તમે જ્યાં નજર કરો ત્યાં આ બધું જ આખા દિવસની અંદરમાં આપણો ટોટલ કરો 24 કલાક. એ 24 કલાકમાં આની અંદરમાં જે કાંઈ આપણે ભરીએ છીએ સત્ય વસ્તુને, એવી તો અમુક ક્ષણ જ છે. એ 24 કલાકમાં તો કદાચ ઘણી વખત તો આપણા અમુક દિવસો વયા જાય. બાકીની જે ક્ષણો જે આપણે ભરીએ છીએ એ બધું જ આ ગટરના પાણી ભરીએ છીએ. હવે જ્યારે આપણને જે વિચાર આવશે તો એની અંદરમાં આપણે સ્ટેપ બાય સ્ટેપ વિચારવું પડશે, ચિંતન મનન કરવું પડશે કે મનુષ્ય જે કાંઈ કર્મ કરે છે એ કર્મ કરવાની પહેલા આમ ક્રમમાં ગોઠવવું હોય તો એની પહેલા શું હોય? એની અંદરમાં જે કર્મ કરે એની પહેલા એમાં શું આવશે? તો વિચાર. બહુ સરસ જવાબ. આપણે કોઈ પણ કર્મ એની પહેલા શું હોય? વિચાર આવશે. વિચાર કર્યા વગર આપણે કોઈ કર્મ નહીં કરીએ, સારું હોય કે ખરાબ, એના માટે પેલો વિચાર આવશે
અને પછી જ કર્મ થશે. તો કર્મ એની પહેલા વિચાર. હવે એ વિચાર ક્યાંથી આવ્યો? એ ક્યાંથી આવશે? થોડોક જવાબ આપો. જ્ઞાનમાંથી. જ્ઞાનમાંથી. બરાબર. પાંચે પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચે પાંચ કર્મેન્દ્રિયો દ્વારા જે કાંઈ આપણે અનુભવ્યું છે એના દ્વારા, તો એ જે જ્ઞાન જે આપણે કહીએ એ જ્ઞાન આપણે જ્યાંથી કે કંઈ પણ આવ્યું તો એને આપણે એક શબ્દમાં, દાર્શનિક ભાષામાં શબ્દ વાપરીએ તો એ છે સંસ્કાર. આપણી અંદરમાં જે કાંઈ આપણે વિચાર આવ્યો એ કેમાંથી આવશે? સંસ્કારમાંથી. હવે આમ સ્ટેપ આપણે કર્યા. પહેલું ક્રિયા, એની પહેલાનો વિચાર. એ વિચાર કેમાંથી આવ્યો? તો સંસ્કારમાંથી. હવે એ સંસ્કાર ક્યાંથી આવ્યો? સંસ્કાર ક્યાંથી આવ્યો? આપણે એક ગુલાબ જાંબુ આમ એક પ્રેક્ટિકલ હારે હારે લઈ લઈએ એટલે તરત સમજાશે. એક ગુલાબ જાંબુ ની આપણે ખાધું. એ ગુલાબ જાંબુ ખાધું, શું કામે ખાધું? તો કે એની ઈચ્છા થઈ, એની વિચાર. ઈચ્છા અથવા તો વિચાર. એ વિચાર અથવા ઈચ્છા ક્યાંથી આવ્યો? તો કે સંસ્કારમાંથી. એ સંસ્કાર ક્યાંથી આવ્યો? પેલા ખાધેલું હતું, યાની કે કર્મ. ક્યાંથી આવ્યો એ સંસ્કાર? ક્યાંથી પડ્યો? કર્મમાંથી. યાની ખાધું તું એટલે જોવો, શરૂઆત પણ કર્મથી, ક્રિયાથી. યાની ખાધું. ખાધું શું કામે? તો કે ઈચ્છા અથવા તો વિચાર. ઈચ્છા અથવા વિચાર શું કામે? તો કે સંસ્કારમાંથી. એના સંસ્કાર અંદર પડ્યા હતા એટલે આપણે ઈચ્છા અથવા તો વિચાર આવ્યો. હવે સંસ્કાર ક્યાંથી પડ્યા? તો કે કર્મ કર્યું તું, યાની કે ખાધું તું એટલે. તો આ સાયકલ આમ નામ ચાલતી જ રહે છે. આ તમે જુઓ, આપણે જે મૂળ વાત ઉપર ફરી આવીએ, 99 પાઇપલાઇન આપણી અંદર એ ગલત દિશાઓની પડેલી છે. એક જ પાઇપલાઇન આપણી અંદર ગંગાજીની છે. હવે આપણે જે કાંઈ ઈચ્છાઓ થશે, કર્મ ક્યાંથી આપણે કરીએ છીએ? ઈચ્છામાંથી. ઈચ્છા જે કરીએ છીએ એ ક્યાંથી? સંસ્કારમાંથી. સંસ્કાર ક્યાંથી? તો કે જે કાંઈ કર્મ કરીએ છીએ, આપણે જે કાંઈ જોઈએ છીએ, સાંભળીએ છીએ, સ્પર્શ કરીએ છીએ, ખાઈએ છીએ, આ તમામ જે કાંઈ જ્ઞાન છે એ જ્ઞાન આ 99 પાઇપલાઇનો આપણી અંદરમાં ભરે છે અને પરિણામે એવી જ ઈચ્છાઓ જાગે છે. ઈચ્છાઓ જાગે છે એટલે ફરી એક કર્મ કરીએ છીએ. કર્મ કરીએ છીએ એના સંસ્કાર પડે છે. સંસ્કાર પડે છે એ ઈચ્છાને જગાડે છે. ઈચ્છા જાગે છે એટલે ફરી કર્મ કરીએ છીએ. ફરી કર્મના સંસ્કાર પડે છે. સંસ્કાર પડે છે એટલે ઈચ્છા જાગે છે. ઈચ્છા જાગે એટલે કર્મ કરીએ. આ કન્ટિન્યુ સાયકલ ચાલતી જ રહીએ, ચાલતી જ રહીએ, ચાલતી જ રહીએ અને પરિણામે આપણે દુઃખી થતા જ રહીએ, દુઃખી થતા જ રહીએ. કારણ કે 99 પાઇપલાઇન આપણી અંદરમાં ગલત ભરી. એક જ વસ્તુમાં આપણે ધ્યાન દેવાનું છે. આ બધી જ માંથી બહાર નીકળવા માટે માત્ર ને માત્ર એક જ રસ્તો પાઇપલાઇન ગંગાજીનો, જેમાં આપણે મનુષ્યનો જન્મ એના માટે જ થયો છે અને પરિણામે આપણે આ કાર્યને બધા કરતા વધારે પ્રાધાન્યતા આપી અને આ કાર્ય સતત કરતું રહેવું પડશે, સતત કરતું રહેવું પડશે, સતત કરતું રહેવું પડશે. તો આપણે પેલા સંસ્કારને ડામી શકશું. એક ઉદાહરણના રૂપમાં સંસ્કાર અને જ્ઞાન. જ્ઞાન જે છે એ બે પ્રકારના છે. એક તો એક વ્યક્તિ જાણે છે કે તમાકુ ખાવાથી મને કેન્સર થશે.
ગુટખા ખાવાથી મને કેન્સર થશે. એ જાણે છે, એને પણ જ્ઞાન કહેવાય, પરંતુ વાસ્તવમાં એ જ્ઞાન નથી, એને જાણકારી શબ્દ વાપર્યો. પરંતુ જે જાણકારી આવી અને એ જીવનના આચરણમાં આવી ગઈ એને જ્ઞાન કહેવાય. તો સંસ્કાર તો આપણી અંદર ઘણા પડ્યા છે, સારા પણ પડ્યા છે અને ખરાબ પણ પડ્યા છે. એ બેનું વિભાજન કરે એનું નામ બુદ્ધિ અથવા જ્ઞાન. જે વિભાજન કરી શકે કે આ સત્ય છે, આ અસત્ય છે, આ નિત્ય છે, આ અનિત્ય છે, આ આત્મ છે, આ અનાત્મ છે, આ આર્ષ ગ્રંથ છે, આ અનાર્ષ ગ્રંથ છે, એ જે ભેદ કરી શકે એનું નામ જ્ઞાન. જાણકારી જે હોય એ માત્ર જાણે છે, પરંતુ એ પ્રમાણે એનો સાક્ષાત્કાર એની જીવનમાં આચરણમાં નથી. આચરણમાં ન હોય તો એ જાણકારી છે, જ્ઞાન નથી. જ્યારે તમાકુ ગુટખામાં લખવું પડે છે, મોટા મોટા ફોટાઓ પણ આપે, એ જોવે પણ છે, છતાં એ કરે છે. આપણે પણ, અને એક બહુ મહાન ઉદાહરણ આપણું મહાભારતનું, એમાં દુર્યોધન કહે જ છે કે હે વાસુદેવ કૃષ્ણ, તમે એમ ન સમજતા કે હું સત્ય જાણતો નથી. હું સત્યને જાણું છું, પરંતુ મુશ્કેલી એ છે કે એ પ્રમાણે જીવતો નથી. હે વાસુદેવ, તમે એમ ન સમજતા કે હું પરમાત્માને ઓળખતો નથી. હું પરમાત્માને ઓળખું છું, એની આજ્ઞા શું છે એ પણ જાણું છું, પરંતુ એ પ્રમાણે આચરણ કરી શકતો નથી. આ બધું જ આપણા શાસ્ત્રોની અંદરમાં આપણને કહેવા માટે કે હે જીવાત્મા, તું એવી ભૂલ ન કરી બેસતો કે જાણતો હોવા છતાં જેના માટે મનુષ્ય જન્મ મળ્યો એ મનુષ્ય જન્મને તું બરાબર સાર્થક ન કરે. એ સાર્થક ન થાય તો આ મનુષ્ય જન્મ બિલકુલ એળે જાય, વ્યર્થ જાય. પરમાત્મા આપણને આ બધું જ જ્ઞાન આપે છે. એના માટે આપણે આ જ્ઞાન દ્વારા આપણી આત્મિક ઉન્નતિ કરીએ. આપણે આ જ્ઞાન દ્વારા સાંસારિક જીવનની અંદરમાં જેટલા કામ છે એ કામ આપણા માટે પ્રાધાન્યતા આપણે જે દીધી એ દેવી જોઈએ, પરંતુ જ્યાં ખરેખર પ્રાધાન્યતા આપવી જોઈએ આધ્યાત્મ, ત્યાં આપણે ઓછી આપીએ છીએ. એને વધારે વધારે પ્રાધાન્યતા આપી આ બધી જ એમાં સહાયક છે. પૈસો જરૂરી છે, ધન દોલત વૈભવ કીર્તિ પરિવાર આ બધું જ જરૂરી છે, પરંતુ એ સાધ્ય નથી. સાધ્ય માટે એ જરૂરી છે. આપણે લોકો ભૂલ ક્યાં કરી બેસી ગયા, સાધ્યને ભૂલી ગયા અને આ બધી જ વસ્તુને સાધ્ય ગણી લીધી. હું એવા અનેક મંદિરોમાં જઈ, અને કારણ કે આપણે હવે ચિંતન મનન કરવો એ આપણો સ્વભાવ છે ને, એટલે આપણે ચિંતન કરતા હોઈએ છીએ. એ મંદિરમાં જઈ અને ઘણીવાર તો હૃદયનો ભાવ ઠાલવે, બોલાઈ જાય એનાથી, હે પરમાત્મા, તું મને આટલું કરી દે એટલે હું તારા માટે આ કરી દઉં. અને કર્યા પછી પણ આપણે ઘણાનું સાંભળીએ છીએ કે મેં એક વ્રત લીધું હતું કે ભગવાન આ કાર્ય મારું કરી દે ને એટલે આટલી સોનું અથવા ચાંદી અથવા સાકર અથવા તો જે કાંઈ આટલું હું અહીંયા ચડાવીશ. અને મેં કર્યું. આ ધામધૂમથી આ એનું જ હતું એટલે મેં આ કર્યું. આવું એ સમજે છે. બસ અહીંયા આપણે એટલું સમજવાની જરૂર છે કે હે જીવાત્મા, તું એને જે ચડાવવા ગયો છો એ તું શું જન્મ પછી આવ્યું છે? એ તારા જન્મ પહેલા નહોતું, અથવા તો તારા મૃત્યુ સુધી જ છે, તારા મૃત્યુ પછી એ વહી જવાનું છે? આવી ભૂલ આપણે ન કરીએ. એ આપણા જન્મ પહેલા પણ હતું, અત્યારે પણ છે અને આપણા જન્મ પછી પણ રહેવાનું.
પરમાત્માની જ બનાવેલી આ બધી જ વસ્તુ છે. એને જેમ ચડાવી એની સામે અને આપણે એમ કહીએ કે મેં એને આપ્યું, આ પરમાત્માને ન જાણવા. એટલે આપણે શું કામે આ બધું જ્ઞાન લેવું એટલે જરૂરી છે કે આપણે ભૂલ ન કરીએ કે પરમાત્માને એક નાનો બનાવી દઈએ. પરમાત્મા એટલે કોણ? તો પૂરા બ્રહ્માંડનો રચયિતા. જે કાંઈ બનાવ્યું એ તમામ વસ્તુ એ પરમાત્માની બનાવેલી. એક વખત એને જાણવું નહીં. જાણીએ તો છીએ જ આપણે, બધા એમ કહીએ છીએ કે કણ કણમાં પરમાત્મા છે, પરંતુ છતાં પાપ કરીએ છીએ. એ પાપ શું કામે કરી શકીએ? એટલે કરી શકીએ કે જાણીએ તો છીએ કે ગુટખા ખાવાથી કેન્સર થાય, છતાં ખાઈએ. એમ પરમાત્મા મારા બધા જ કર્મ એ જોવે છે, એ જાણીએ તો છીએ, છતાં પાપ શું કામે કરીએ છીએ? કારણ કે એટલા માટે કે અંદરથી ભાવ નથી. અંદરથી આપણે એમ સમજીએ કે આપણે કોઈ જોતું જ નથી. અને એ જ મહાભારતનો ખૂબ મોટો પ્રસંગ. એક યક્ષ બધા જ ને તરસ લાગી છે અને પાણી લેવા જાય. પેલા ભીમ, અર્જુન, સહદેવ, નકુલ અને યક્ષ છે એને પ્રશ્ન પૂછે. અને આ બધા એમ કે આ તું કોણ પ્રશ્ન પૂછવાડો? નહીં મરી જાય, જેવું પાણીને અડે મળે. છેલ્લે યુધિષ્ઠિરજી ત્યાં ગયા. એમાં યક્ષનો અવાજ આવ્યો કે ધર્મરાજ, આ તારી માલિકીની વસ્તુ નથી. આ પાણી જો તારે જોતું હોય તો પેલા તારે મારા પ્રશ્નનો જવાબ આપો. એમાં એક પ્રશ્ન, એ પ્રશ્ન એ છે કે આ સંસારમાં બધા કરતા વધારે આશ્ચર્ય પમાડે એવું શું? ત્યારે યુધિષ્ઠિર એનો જવાબ દે કે હે યક્ષદેવ, તમામ જીવાત્માઓ મનુષ્યો જાણે છે કે મૃત્યુ નક્કી છે, મરવું આ જીવનનું અંતિમ સત્ય છે, છતાં પણ એવા કર્મ કરે છે જાણે એને મોત આવવાનું જ નથી. આનાથી વધારે વિશેષ આશ્ચર્ય બીજું કયું હોય? તો આ આશ્ચર્યને આપણે બરાબર સમજીએ અને આગળ જઈએ. આજે પ્રશ્ન ખૂબ વધારે ગહન, એટલે થોડું 8 મિનિટ સમયનું અતિક્રમણ થયું. હવે શાંતિ પાઠ કરી બધા પ્રસાદ લઈ લેશું. મુકેશ, પ્રસાદની વ્યવસ્થા કરીએ, શાંતિ પાઠ કરશું. ઓમ ધ્યો શાંતિ અંતરિક્ષમ શાંતિ પૃથ્વે શાંતિરાપઃ શાંતિરૌ ષધયઃ શાંતિઃ વનસ્પતયઃ શાંતિર્વિશ્વે દેવા શાંતિર્બ્રહ્મ શાંતિ સર્વં શાંતિઃ શાંતિરેવ શાંતિઃ સમા શાંતિરેધિ. ઓમ શાંતિઃ શાંતિઃ શાંતિઃ. सर्वेभ्यो नमः. सबको सादर नमस्ते जी. બે હાથ જોડી એકબીજાને બધાને નમસ્તે કરી લઈએ. નમસ્તે.